ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજરોજ બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો તો બપોરના સમયે તીવ્ર ગરમી અને બપોરા બાદ આકાશમાં વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ સાપુતારા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો શનિવાર અને રવિવારના વીકેન્ડ દરમિયાન સાપુતારા આવેલા પ્રવાસીઓએ વરસાદી વાતાવરણનો આનંદ માણી રહ્યો હતો. આ વરસાદથી સ્થાનિક લોકોને પણ ગરમીમાંથી રાહત મળવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.